તો કેમ જો મિત્રો, અરે પાછા આજે આપણે જવા નીકળી ગયા છીએ. બહારે જવાનું છે ફરવા માટે. અહીંયાથી ઘરેથી તો બધા નીકળી ગયા છીએ, પણ ક્યાં જશું કઈ નક્કી નથી, એટલા માટે જાહેરમાં નથી કરતો. આપડા પેલા આજ છે નકામો જીજો. જીજા વ્લોગમાં તમારું સ્વાગત છે. શું કહેવા માંગો છો જીજા? બસ અમે અહીંયાથી નીકળી ગયા છીએ. ક્યાં જાય આગળ જઈને ખબર પડશે. જીજો લઈ જાય છે, અમે જાય છે. તમારા બ્લોગમાં તમે જોડાતા રહેજો. બાકી બધાને જય શ્રી કૃષ્ણ. ઠેકડા બેકડા મારી લીધા છે, ગીતડા ગાઈ લીધા છે ને ઘરેથી નીકળી ગયા છે ને રસ્તામાં મોજ કરતા પછી આપણા ઘોડાને લાગી હતી ભૂખ. તો ઘોડાને હવે પેટ્રોલ નખાવવાનું છે. અહીંયા કરીને આપણે આવ્યા છીએ સીએનજી નખાવવા માટે. વાહ આપણા જીજા, તમે શું કરવા આવ્યા અહીંયા? મોબાઈલ જોવા, તમારે ડ્રાઇવિંગ કરવા. તમારો ડ્રાઈવર કેવાય અત્યારે. અહીંયા ટ્રાફિક કેટલી વધી છે સીએનજીમાં. આપણો આ ઘોડાને પેટ ભરાવાનું છે, એ થોડું ખવડાવવાનું છે, પછી આપણે જવાનું છે. ક્યાં જવાનું હતું? નારાયણ સરોવર. નારાયણ સરોવર જાય છે. અત્યારે અમે છીએ ભુજમાં. સીએનજી પુરાવી જ છે અને પછી ને કરશું. ક્યાં ને કરશું? નારાયણ સરોવર જવાનું છે, પણ એના પહેલા હજી એક વચ્ચે સ્ટેશન લેવાનું છે. ત્યાં નખત્રાણા? હા નહીં, એના પહેલા પછી એક આવશે એજ્યુકેશન. તમને અમારા કેમેરામાં બન્યા રહેજો એટલે દેખાશે. મને નથી ખબર ક્યાં જવાનું છે, તો હવે આપણે જોઈએ. જીજા લઈ જાય, આપણે જાશું. તમે ખાલી વિડીયો જોતા રહેજો. શું કીધું? કેમેરા બોલાઈ ગયું. બ્લોકમાં નહીં, કેમેરામાં બોલાઈ ગયું. તમે આગળ લઈ લો. હાલો તો જીજો કેસ ભરો તો આપણે જઈએ બારે. નથી તો આપણો ઘોડો ખાઈ પીને થઈ ગયો છે, રેડી આવી ગયા છે. આપણે હવે આપણે નીકળ્યા છીએ ત્યાંથી જવા માટે. હવે છુક કરતા જઈએ. ક્યાં આવું છે? નથી આવું તારું મોજ ને શેબડી. તો મિત્રો આપણે અત્યારે નખત્રાણામાં આવ્યા હતા. બને એની બધા ગયા હતા કામ માટે. એટલે એ ભાઈબંધને ઘરે ગયા હોય, ભાઈબંધને મળવા આવ્યો હતો. તો એની ઘરે જ અત્યારે આવીને કામકાજ જો તમે ખાલી. હા એનું કામ છે, એ આ બધી કારીગરાઈઓ કરે. શું બનાવે? બોડી કામ કરે આ ભાઈનું. હા એની ગેરેજ છે અહીંયા નખત્રાણામાં. હે બહુ સારું કામ કરે છે અને એને મજા આવે. શરમાય હે ભાઈ વિડીયોમાં આવતા. આપણે નાક વગર નથી, નાક નથી એટલે વિડીયો છેવટ લીધો. કેવું હાલે તારું કામ? હાલે વળી ભાઈ જો. તો બસ ઘણા ટાઈમ પછી અમે બી ભેગા થયા. કેટલા ટાઈમ છે આપણને ભેગા થયા? 3-4 વર્ષ થઈ આવીએ. હા 3-4 વર્ષ. વિચાર કરો આટલા વર્ષ થઈ ગયા. કેટલા ટાઈમ પછી અમે ભેગા થયા. કેમ કે એ આવી ગયો નખત્રાણા રહેવા. એટલે આમ સુપર રહે, પણ નખત્રાણા નોકરી કરવા આવે પછી ફ્રી ન હોય. પછી આપણે અંજારથી ક્યારેક આવવાનું. નખત્રાણા જલ્દી ના આવવાનું થાય. સુપર તો હજી જઈએ પણ એ હોય નહીં, એટલા માટે આજે એનાથી મુલાકાત કરીને બહુ મજા આવી. તમે ખાલી વ્લોગમાં રહેજો, તમારે પણ મજા કરાવશું. કઈ કેવું છે? શું કેવું મારા ભલે હાલો શરમાઈ ગયો. મિત્રો આપડાને એક મિત્ર મળી ગયો છે જે ખોવાઈ ગયો તો ઘણા દિવસ પછી છે. ભાઈઓ આ તમારે એવું કઈ વિચારતા નહીં ભાઈ છે. તો આ મારી વાલિકા બધું છે, એટલે વાલું છે. આ કેરીયું છે રૂગી. અમે કેરીયું ખાવા આવ્યા છીએ. આ જો જાપટેરી કેવી લાગે? મીઠી મીઠી છે. મફત નું તો નકા બધું મીઠું જ લાગશે. કેરી 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 જીજા. કેરીયું નકરી કેરીયું રૂગી કાચી કેરીયું છે અહીંયા કને. આમ તો જો કેરી કાચી કાચી બાકી તો નથી દેખાતી. કાચી છે, કાચી લઈ લો ને ઘઉંમાં રાખીને ખાજો. કેરીયા ઉપર તૂટી પડ્યા છે બધા. આ ચીકણા ચીકણા થઈ ગયા.
જીજા હાજી કેરી ખાવો. કેરીઓ છે ઘણી બધી પણ ખાટી છે એટલે લેવા એમ નથી. બાકીનો એક હાથમાં આવી જાય તો આપણું ખાવાનું થઈ જાય. ઓ ઢામાં પાણી આવે. બધી ખરી ગઈ છે. એક આયરી. આહા મરો મરો. બે કેરી ઘણી આપણા માટે. આને આપણે છે ને કોમ બેસીને ખાશું. મોઢામાં ખાટું ખાટું પાણી આવી ગયું. શરદી થઈ ગઈ છે. ડુંગરી નકરી નકરી કેરી નકરી નકરી કેરી મારા બાપ નકરી કેરી વાલિકા. ભૂંડડા જેવો લાગશે શું ભૂ. અહીંયાથી કેરી બેરી ખાઈ લીધી. હવે અમે અહીંયાથી નીકળ્યા છીએ. ભલે વાલા બાય બાય આવજો ટાટા આવજો બાય બાય ટાટા. તો કેરા બેરા જાપટી બાપટી લઈ લીધા છે ને હવે અહીંયાથી નીકળ્યા છે અમે જવા માટે. હાલો તો ટાટા બાય બાય. ચોરી કરીને લઈ આવ્યા કેરી હવે ખાઈ રહ્યા ગાડી ભાઈ. બધા જોઈતા ભેગા ચોરી વાળો ને પાછી લો તો આપણે વિડીયો બનાવતા આવીએ. ડાયરેક્ટ માંડવી જવાનું હોય ને. હવે તો નારાયણ સરોવર ટાઈમ પૂગી તો સારું કહેવાય. મારા નુગરા ખરાબ થઈ ગયા કેરી વાળા. કાંઈ વાંધો નહીં આપણે ટ્રેન કેરી ખાશું. નુગરા તો નાખશું કેરી નહીં મળે બીજા. તો ફાઇનલી આપણે માતાના મઠ પોગી આયા. આ આપણી શું હતું કારાઈ કારો ઘોડો. તો આપણે પોગી આયા માતાના મઠ. જીજા ક્યાં આયા? માતાના મઢ બહુ રૂપો. જીજા ક્યારેક આવજો દર્શન કરવા. તમને પણ લાભ મળશે. રૂકા ના કહેવાય. વ્યસન નહીં કરવાનું કોઈ દી જિંદગી. વ્યસનથી મુક્ત. બાકી સામે જોઈને હાલો ને ગાડી વાળો મોરે મોરો દેતો જ હશે. તો હવે અમે માતાના મઠ દર્શન કરી પછી જાશું નારાયણ સરોવર. નારાયણ સરોવર થી જાશું પછી માંડવી જે રસ્તે આયા. એમાં ક્યાં જવાનું માંડવી જવાનું હોય. મોડું નહીં થઈ જાય. હા નહીં થાય. રાત્રે આપણે ઘરે સવાર 5 વાગે પહોંચવાનું. મારે 5 તો જોઈએ હવે સવારે. ત્યાં સુધી મારે ઘરે જવાનું નથી. પછી બસ પછી કાંઈ કામ નથી આપણે. પછી પહોંચી પછી ફાઇનલી આપણે માતાજીના મંદિરમાં પહોંચી ગયા છીએ ને હવે તમને કરાવું માતાજીના દર્શન કરી લેજો. જય માતા દી. ચાલો અમે દર્શન કરી લઈને પછી કરીએ વિડીયો આગળ. ચાલો અમે દર્શન કરી લીધા. મંદિરનો ફોટો નહીં પાડો નહીં પાડો. ત્યાં મંદિર છે. પ્રસાદી લઈ ખાતા ભેગા થઈ ફોટા ફોટા પાડી લીધા છે. તો ફોટા પાડી લીધા છે. જમવાનું લઈને અમે આવી ગયા છીએ પ્રસાદી લેવા માટે. હાલો પ્રસાદી લેવી હોય હવે લઈ લઈ થોડીક પ્રસાદી. માતાજીના મંદિરે આવ્યા અને પ્રસાદી વગર કેમ કરવું જોઈએ? એટલે આપણે બાથરૂમ લગાવીએ તો બધું પણ પ્રસાદી વડે પ્રસાદી ખાવી વડે.
દીધા દર્શન પસંદ કરી દીધા જમી બમી લીધું પછાડી પછાડી લઈ લીધી આ બે ખાઈને મોર ભાગી ગયા કાઉદરા હવે ક્યાં જશું આગળ આગળ અમારી સફર ચાલુ થાય છે ક્યાં જવાનું વ્લોગમાં બન્યા રહેજો પાકિસ્તાનની બોર્ડર પર કયો હજી બસ હવે ટીવાનું કહી દીધું હવે આગળ જઈને અમે અમારી સફર તમને બતાવશું કેવી રહે નજારો છે આગળ જતા પાકિસ્તાનની બોર્ડર પર જવાનું તો આપણે અહીંયાથી દર્શન દર્શન કરીને નીકળશું હવે જવાના છે નારાયણ સરોવર એ બધા આવે હેરા ચાલો અમે નીકળીએ તમે ખાલી અમારા ભેગા રહેજો શેમાં રહેજો બ્લોકમાં રહેજો બ્લોકમાં રહ્યો કે ન રહ્યો બ્લોકમાં રહેજો હા બસ અત્યારે ગરમી છે તો અહીંયાથી પંખા કપડાં લઈ જાજો આપણે કઈ દીધું અહીંયા વાત કરી લીધી ખેતર વાળાથી બધાને દઈ દે ના નહીં પાડે કોઈને આપણે નારાયણ સરોવર પહોંચી આવ્યા પણ અહીંયા મંદિર તો બંધ પડ્યું છે દર્શન થાય એમ નથી બાકી આ બધું જોઈ લો તમે અહીંયા પહોંચ્યા આ જો વાંદરી ચોટી ગઈ છે પગમાં કેમ પગમાં ચોટી હો મારે ચંપલ નથી તો મારે તારા ઘરે ઊંધું પૂરે ચંપલ નથી શું કરવા ચોટી એટલે કે મારે તારા ઘરે ઓહો હો હો વાંદરી જાઉં મામાની વાંદરી જોઈ લો કેના હાટું લીધા છે મેં હાટું ચાલો આપણે ખવડાવવા જઈએ મને તારા ભાઈ પેલા માછડી મને એક પેલા દે થોડોક જ નાખજો એક ભેગો ના નાખતી પકડી दा ऐसे पकड़ के रखो નારાયણ સરોવરના મંદિરની ટોપની છેલ્લી ટોપ આવે ને ટોપી એના ઉપર ચડી અરે ઓ પવન એટલો પટલ છે કે એમ થાય કે જાણી મારા સહેજ પ્રમાણે તો ઉડી જાય એ આમાં શિબાવલી તણાના અમે અહીંયા ફોટા પાડી લીધા નારાયણ સરોવર હવે જાય છે પાણીના બરસે પગ બપોર છે અત્યારે ચંપલ પહેરી નથી આવી પોતાના એટલે પગ બરે છે બધા ગાડીમાં ભાગી ગયા છે અમે બે મામા ભાણે રહી ગયા છે એ હા તો હા તો અહીંયા ફોટા તો પડી ગયા ને આ કયું ઘરે નથી જવાનું હજી બેટા બારે જાય છે હજી મસ્ત અને કટવી જગ્યા ઉતરી હાજી તો હારો વિડિયો બનાવશું પછી પછી હારા વિડિયામાં ફેમસ થાશું એટલે અમે બહુ સપોર્ટ મળશે અમને
ફેમસ થઈને શું કરવું છે તારે? माने इंस्टाग्राम में वीडियो बनाना है ने फेमस थाउं है फेमस થઈને બની ગો તો મજે વીડિયો શો હોય તો આપણે ઈકો આવી ગઈ છે, આપણે ઈકો આવી રહી. આપણી કો આવી ગઈ છે ગાડી મારા મમ્મા લાવે છે જવાનું છે હવે એટલે તો હવે આપણે આયા છીએ નારાયણ રોડ નીકળીને ડાયરેક્ટ આવ્યા છીએ કોટેશ્વર મહાદેવના મંદિરે. તો તમને બતાવીએ, અહીંયા દર્શન કરાવીએ. આયરું મંદિર, હા આપણી ગેંગ. આપણે વિડીયો ફોટા વિડીયો ઉતારીએ, જોડા અહીંયા ઉતારીએ. દેખાવું ને ચત્રોલ રૂપારો લાગુ ને દીશું રૂપારો એકદમ હીરો નંબર 1 તાડી દે. ખોટું બોલવાનું કે તારા પપ્પા શીખી લાગશો નહીં? ના હો એકદમ હીરો લાગે લીફ આવતી છે. તો આપણે શંકર ભગવાનના દર્શન કરી લીધા, કોટેશ્વરના દાદાના દર્શન કરી હવે અહીંયાથી નીકળ્યા. તો આપણે અહીંયા દર્શન કરી લીધા છે ને હવે જાશું આપણે વિડીયો બનાવશું, ફોટા પાડશું. તો તળાવ દેખાય ને તળાવ કરીને જઈએ, ફોટા પાડીએ. તો આવે પાણી આઠે મંદિર હોવે. અહીંયા ફોટો શૂટિંગ ચાલે છે આપણી પાણીને. સ્માઈલ દીકા આવડીને જાય. ફોટો પાડવું છે, આમાં કે ફોટો પાડો, ફોટો પાડવું છે ચૂતી નથી પાડવું. અને હવે નીકળી છીએ અમે કોટેશ્વર ફરી દીધું છે. હવે આગળ અમારી સફર ચાલુ થાય ભુજ જોતા રહીએ ત્યાં જાય છીએ. હવે જાશું પાછા ભુજ. અમે કોટેશ્વર ફોટા પાડી લીધા છે, અહીંયા ફરી લીધું છે ને હવે નીકળશું અહીંયાથી જવા માટે ભુજ. માંડવી જવાનો પ્રોગ્રામ હતો પણ બહુ બધું લેટ થઈ જશે એટલા માટે માંડવીનો પ્રોગ્રામ કેન્સલ કર્યો. હવે જઈએ છીએ ભુજ. અહીંયાથી ભુજ જાશું, પછી ભુજમાં જોશું ક્યાં જઈ. અહીંયાથી નીકળીએ, અહીંયા કોટેશ્વર ફરી લીધું આપણે, પછી નખત્રાણા જઈએ, આટલું ફરી આવે ભુજ જઈએ, પછી ક્યાં જઈ જોઈએ. 3 વાગે જેવી હાલત થઈ ગઈ છે નખત્રાણામાં. હવે વડાપાઉં ખાવા જઈ રહ્યા છીએ અને એકદમ ભિખારી જેવી હાલત છે. હા શરદી થઈ ગઈ છે, નાસ્તો કરો અહીંયા કરે જશે. ગાડીમાં હોઈ ગયા હતા. ચપ્પલ નથી પહેરી, મારા હાથ નથી એવી ચપ્પલ પહેરી લે. હું કોઈ તેડવા બેડવા નથી આવ્યો. અંદર જા હાલી જા. અત્યારે પગ ભરે છે કુડીના પેટની. નાટક કરશો. હાલો આઝાદ ના ગોલા. તો હવે અમે જઈએ વડાપાઉં ખાવા. વડાપાઉં કેટલા ખાવા? 10 આવા. તો 2 વડાપાઉં ખાઈએ, વડાપાઉં ખાઈએ, ઘર ભેગી ના ખાઈએ. હવે થઈ ગયું છે બહુ મોડું અમારે, એટલા માટે હવે સીધા ઘરે ભાગી જશું. તો ભલે હાલો વિડિયો બનાવીને જાશું, ઘરે જઈને બનાવશું. હા ઘરે કહી દે ચાલો બાય બાય. કરી લીધો નાસ્તો. હવે નકલ જાતી નીકળ્યા, ઘરે જઈએ. ઘરે જવું ને હવે તો ઘરે ઘરે જવા દો. ઘરે જઈએ ઘરે. શું કયો?
તો ડ્રાઈવર છું, તમે જ્યાં કહો ત્યાં આપણે તો આવવાનું. આમ લાઈનમાં ઊભી રાખીને બંધ કરી નાખો. અહીંયા જો આપણે ખાધી હતી એ. તો આપણે આયા છીએ ભુજમાં, અને ભુજમાં શું કરવા આયા અત્યારે? અમારા ઘોડાને ડીઝલ પીવડાવવાનું, સોરી ગેસ પીવડાવવાનું. આપણે ચરો નાખવાનું, ઓલો શું કે ચણા નાખવા એને. ચણા નાખવાના અમારા ઘોડા. હા, એક તો ઘોડો આવે. હવામાન સિવાય કઈ ચણા ખાતો નથી. ખરાબ હવામાન ના જ ખાય, સારા હવામાન એટલે અમે અમારા કારા ઘોડાને ખવડાવવા માટે આવ્યા છીએ ભુજમાં. અહીંયા ઘણા બધા ઘોડાને ઘોડીઓ આવ્યા છે, એટલે લાઈનમાં ઊભા છીએ. અમારો વારો ક્યારે આવે? ઘણું બધું લડતા અમે કહેવાય છે ને કે મેદાનમાં ઉતર્યા પછી તો જંગ લડવાની જ થાય છે. તો એના સવારે ઘરેથી નીકળી ગયા, અને પછી ઘણું બધું ફરતા પાછા ઘરે જઈ રહ્યા છીએ. એમાં અત્યારે ભુજ પહોંચ્યા, તમે પૂછી ઇકોમાં થઈ ગયું ગેસ પૂરો, એટલે ગેસ નખાવા આવ્યા. અહીંયાથી જશું હવે ઘરે જઈને વ્લોગ કરશું પૂરો. તો તમને કેવું લાગે આજનો વ્લોગ જરૂરથી કહેજો. શું કહ્યું જીજુ તમારે? શું વિચાર? બન્યા રહેજો, હજી થોડોક બ્લોગ અમારો બાકી છે. પછી રાત્રે તમને બધી પૂરી વાત કરીએ આખો દીની કહાનીની, 2 મિનિટ માટેની. જાજો ટાઈમ તમારો નહીં લઉં. રાત્રે મળ્યા. તો આપણે પધારી ગયા કમલેશભાઈની દુકાને. આપણા અહીંયા કને મેસેજ મૂકીને ડાયરેક્ટ તાર ભેગીના થઈ ગયા બધા. અને મિલો મને તેડવા આવ્યો, એટલે હું આવ્યો અહીંયા કને. હા બોલો. પછી હા કાંઈક મળવું તો જાય ને, જે સબસ્ક્રાઈબર હે. હા તો બહુ આગ્રહ હતો કે દુકાને આવો, આજે આખો દી નથી આવ્યો, એટલે મારે કમલેશભાઈ નો આગ્રહ રાખીને મારે દુકાને આવવું પડ્યું. અત્યારે નકા થાકી ગયો, નીંદર ફૂલ આવે તો અહીંયા આવ્યો. કદર નથી આ માણસને, વિચાર કરો તો વચ્ચે રાડવું પડે. આશાપુરા મોબાઈલ ફોલો કરો, જો ફોલો ન કર્યું હોય ને તો ફોલો કરી લેજો, અને ફોલો હોય ને તો 5 જણાને શેર કરજો ને અનફોલો કરજો. અને આવી તો ચાલો આપણે જઈએ ઘરે, પછી વિડીયો બનાવીને પછી. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. એમાંથી નાસ્તો વાસ્તો કરીને દુકાનથી રખડી પકડી બધું ફર્યા ને હવે ફાઇનલ ઘરે આવી ગયા છીએ. ને ખાટલા ભેગા થઈ ગયા, ખાટલામાં અમે પછી વ્લોગ ચાલુ કર્યો છે. બે હુતા દેખાશે નહીં, કેમ કે ખાટ જ એવો છે, કલર એવો છે, એટલે અંધારામાં ન દેખાય. હું તો ચીકનો છું ને, ગોરો છું ને, એટલે દેખાવું છું. તો આપણો આજનો વ્લોગ કેવો લાગ્યો? નારાયણ સરોવરનો, માતાના મઢનો, કોટેશ્વરનો બધું ફર્યા ને ઘણું બધું ફર્યા ને ઘણું બધી મોજ મસ્તી કરી. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં કહેજો. અને આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો અમારા ચેનલને, નવા હો તો, અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કાંઈ કેવું મહેશ મહારાજ? પૂરો કાંઈ કેવું હે?